ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ઉશ્કેરણીજનક કે જાહેર જનતાને લાગણી દુભાય તેવી કોઈ પોસ્ટ મૂકે નહીં તેવો જ તપાસ રહેવા માટે ખેડા જિલ્લા પોલીસ કાર્યરત છે। આ દરમિયાન ખેડા નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમને નડિયાદમાં કોઈ અજાણી મહિલાએ પોતાના ફેસબુક ઉપર ભારતીય સૈનિકોના પરાક્રમને બિરદાવવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાહટ પેદા કરવાના મલિન ઇરાદાથી ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં પ્રચાર પ્રસાર કરી સાર્વજનિક બગાડ તેમજ રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા આક્ષેપો કરતી ફેસબુક પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી સાયબર ક્રાઇમ પોલીસ અને ખેડા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા ફાલ્ગુનીબેન રહેણાંક ઓલિવ ગ્રીન સોસાયટી પુરુષોત્તમ પાર્ક પાસે એલિમ ચર્ચ પાછળ મિશન રોડ નડિયાદ જિલ્લા ખેડા ને શોધી કાઢી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સદર આરોપીને જેલ હવાલે કરી દીધી હતી। આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર સાથે વિગતવાર મિટિંગ થઈ છે અને સારી રીતે અમારું સંકલન ચાલી રહ્યું છે। જે કંઈ તૈયારીઓ કરવાની હોય છે એ અમારી તૈયારીઓ પણ છે, પણ ખાસ કહેવાનો મતલબ એ છે કે અત્યારે આપણે તમામ નાગરિકો જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવીએ અને હાલ સરકારશ્રી દ્વારા જે ફટાકડા નહીં ફોડવા બાબતનું જે જાહેરનામું કરવામાં આવેલો છે તથા ડ્રોન નહીં ઉડાડવા માટેનું જે જાહેરનામું કરવામાં આવેલો છે એનું ચુસ્તપણે અમલવારી કરવામાં આવે। ખાસ બીજી એ બાબત ધ્યાન દોરીશ કે કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, ખાસ કરીને જે ઓથોરિટી દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારના મેસેજ આપવામાં આવે એનું પાલન કરવું, એનું અક્ષરે પાલન કરવું, કારણ કે એ જે બાબત કંઈ પણ આપવામાં આવે તો એ ચોક્કસપણે પ્રજાના હિતમાં અને પ્રજાની સલામતીમાં જ હોય છે। એ સિવાય અન્ય જે વાત કરું, ગઈકાલે જે એક ગુનો દાખલ કરી અને એક ફેસબુક ઉપર જેણે પોસ્ટ કરી હતી એક વ્યક્તિએ, એમની ધરપકડ કરવામાં આવેલી। એ પોસ્ટ જે છે એ ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતાને નુકસાન કરે એ પ્રકારની હતી, લોકોને ગેરમાર્ગે દોરે એ પ્રકારની હતી, જેથી આ પ્રકારનું કોઈ ગુનાહિત કૃત્ય કરે તો એની ઉપર અમારી જે સાયબર ટીમ છે એ સતત વોચ રાખતી હોય છે અને આ પ્રકારના જે પોસ્ટ છે એને ગુનાહિત ગણી અને એની અંદર ગુનો દાખલ કરી અને નામદાર કોર્ટની અંદર જે તે વ્યક્તિની ધરપકડ કરી અને રજૂ કરવામાં આવેલા અને નામદાર કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ જે આરોપી છે એને જેલ હવાલે કરેલ છે। લોકોને પણ અપીલ છે કે કોઈ પણ પ્રકારની જે ગેરવ્યાજબી કહી શકાય એવી પોસ્ટ ન કરવી કે જેનાથી લોકમાનસ ઉપર આડી અવળી અસર થાય।